ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે અને જાહેર જેવી વાત છે કે આવડી મોટી લોકશાહી ધરાવતા દેશમાં સમયાંતરે ચૂંટણી પ્રક્રિયા એ નીતિ નિયમ પ્રમાણે ચોક્કસથી થતી હોય, તેમ છતાં આવડા મોટા લોકશાહી ધરાવતા દેશમાં વારંવાર વોટ ચોરીના આરોપ લાગે છે. ચૂંટણી પંચ દ્વારા વોટ ચોરીથી બચવા માટે, આ વોટ ચોરીને અટકાવવા માટે ઘણા બધા સમયાંતરે પ્રયાસો કર્યા છે, સુધારા કર્યા છે. તેમ છતાં વારંવાર સત્તા પક્ષ તરફ વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવે છે કે ભારતની અંદર સત્તા પક્ષ દ્વારા સત્તા મેળવવા માટે વોટ ચોરી કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા વોટ ચોરીથી બચવા માટે અને ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને ન્યાયિક બનાવવા માટે જે કાંઈ સુધારા વધારા કરવામાં આવ્યા છે તે તમામ સુધારા વધારાની આજે આપણે ચર્ચા કરવી છે. સૌ પ્રથમ મિત્રો આપણે ચર્ચા કરીએ બૂથ કેપ્ચરિંગ. આ બૂથ કેપ્ચરિંગ એટલે શું? તો સશસ્ત્ર જૂથો દ્વારા મતદાન મથક પર કબજો જમાવવામાં અને પોતાના ઉમેદવારને જીતાડવા માટે બળજબરીથી વોટિંગ કરવામાં આવે. આવા ગંભીર ભયાનક પ્રશ્નના નિરાકરણ માટે ચૂંટણી પંચ દ્વારા ઇલેક્ટ્રિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો. ઈવીએમ મશીનના ઉપયોગની સાથોસાથ ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકની સુરક્ષામાં પણ ખાસો એવો વધારો કરવામાં આવ્યો. પરંતુ આમ છતાં પણ આજે ક્યાંક ક્યાંક એવા આરોપો લાગતા રહે છે કે ફલાણી જગ્યાએ કે ઢીકણી જગ્યાએ બૂથ કેપ્ચરિંગ થાય છે. બીજો મુદ્દો છે બનાવટી વોટિંગ, એટલે કે કોઈ એક વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિનું વોટિંગ કરવામાં આવે અથવા મૃત વ્યક્તિના નામે વોટિંગ કરવામાં આવે તો આ બાબતને બનાવટી વોટિંગ કહેવાય. આવા પ્રશ્નના નિરાકરણ માટે ચૂંટણી પંચ દ્વારા વોટિંગ કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડને વિકસાવવામાં આવ્યું. પરંતુ ચૂંટણી કાર્ડ હોવા છતાં પણ આજે વોટ ચોરી ચોક્કસથી થાય છે. ત્રીજો અને સૌથી ગંભીર મુદ્દો લાંચ આપવી અથવા ધમકી આપવી. કોઈ અમુક ચોક્કસ વ્યક્તિઓ દ્વારા, અસામાજિક તત્વો દ્વારા કોઈ એક ચોક્કસ પક્ષને વોટિંગ આપવા માટે લોકોને પૈસા આપવા, દારૂ આપવો અથવા વસ્તુઓની લાલચ આપી અને પોતાના પક્ષમાં વોટિંગ કરાવવું અથવા તો ધમકી આપી કોઈ ચોક્કસ પક્ષને વોટ આપવો અથવા ન આપવો એ તરફ પ્રેરવા. તો આ તમામ બાબતો છે એ એક પ્રકારની ચોરીને પ્રેરિત કરે છે અને એટલા માટે જ આજે ભારતમાં વોટ ચોર ગદ્દી છોડ જેવા સ્લોગનને જનતા દ્વારા ખૂબ સાથ આપવામાં આવ્યો છે અને વોટ ચોરને ગાદી છોડવા માટે સતત સૂચના આપવામાં આવી રહી છે. ચોથો અને છેલ્લો મુદ્દો ઈવીએમ મશીનની હેકિંગ કરવી. હવે ઈવીએમ મશીનની હેકિંગ થાય કે ના થાય એ આપણે નથી જાણતા, પરંતુ મુદ્દો ચર્ચામાં છે એટલે આપણે પણ આ મુદ્દા ઉપર ચોક્કસથી વાત કરવી જોઈએ. જો ઈવીએમ મશીનનું હેકિંગ થાય તો પરિણામમાં છેડછાડ કરી અને તેને પ્રભાવિત કરવામાં આવી શકે છે. એટલા માટે ઈવીએમ મશીન એ હેક થાય કે ના થાય એ મુદ્દો ખૂબ ગંભીર છે. આ પ્રશ્નના જવાબમાં ચૂંટણી પંચે એટલું જણાવ્યું છે કે ઈવીએમ મશીન એ સ્ટેન્ડ અલોન મશીન છે, જેનું હેકિંગ એ શક્ય નથી, કારણ કે તે ઇન્ટરનેટ અથવા અન્ય કોઈ સાધનો સાથે જોડાયેલું નથી, જેના કારણે તેનું હેકિંગ એ અશક્ય છે. ઈવીએમ મશીનનું હેકિંગ અશક્ય હોય તો પણ આજે ઈવીએમ મશીન પર ખૂબ સવાલો ઉઠી રહ્યા છે, જે આપણા માટે એક વિચારવા જેવી બાબત છે. ઈવીએમ મશીનનું હેકિંગ શક્ય છે કે નથી એ આ વિડીયોની કોમેન્ટ બોક્સમાં મિત્રો તમે ચોક્કસથી જણાવજો. વોટ ચોરી થાય છે કે નથી થતી તે બાબતને સાઈડમાં રાખી દો. આપણી સામાજિક ફરજ એ છે, ભારતના નાગરિક તરીકેની આપણી એક મૂળભૂત ફરજ છે કે આપણે એવા વ્યક્તિને વોટિંગ કરવું, એવા પક્ષને વોટ આપવો કે જે પક્ષ જનતા માટે લડતો હોય, એવા વ્યક્તિને, એવા પ્રતિનિધિને આપણે ચૂંટવા કે જે પ્રતિનિધિ ગાદી મેળવ્યા પછી જનતાની વચ્ચે આવે, સમયે સમયે લોક દરબારની રચના કરે, સામાન્ય માણસના પ્રશ્નો સાંભળે, ખેડૂતોના પ્રશ્નો સાંભળે, શિક્ષણ લઈ રહેલા વર્ગના પ્રશ્નો સાંભળે. એવા વ્યક્તિની નહીં કે જે વોટ લીધા પછી 5 વર્ષ સુધી એ પોતાના વિસ્તારમાં નથી દેખાતો. એવા વ્યક્તિને વોટ નથી આપવાનો કે જે સમયનો અભાવ છે એવું કહી
અને પોતાના વિસ્તારની સમગ્ર કામગીરી એ કોઈ અન્ય વ્યક્તિને સોંપી દે છે. આપણે કોઈ જવાબદાર વ્યક્તિને આપણા પ્રતિનિધિ તરીકે પસંદ કરવાના છે, તેને વોટ આપવાનો છે. કોઈ લોભ લાલચમાં આવી અને ક્યારેય આપણે વોટિંગ કરવાનું નથી. જો આપણે આવું વોટિંગ અત્યારે કરીએ છીએ તો આપણા ભવિષ્ય માટે અને આવનારી પેઢી માટે આ એક ખતરા સમાન તમારું વોટિંગ બની જશે. તમારી આવનારી પેઢીને તમારે સુધારવી છે, અથવા અત્યારે જે સ્થિતિમાં પડી છે તેની તે સ્થિતિમાં જે લોકો પછાત છે, ગરીબ છે, દબાયેલા કચડાયેલા છે, એ લોકો માટે ખાસ કે તમે વોટિંગ એવા લોકોને આપજો કે જે તમને અને તમારી સાથે તમારા સમાજને આગળ લઈ જઈ શકે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.